શુદ્ધ ધ્યાન આપજો. અને બીજો શબ્દ છે બેટા ચોકસાઈ. ધ્યાન આપજો, સમજવા જેવા છે બંને શબ્દો. એક છે પરિશુદ્ધ અને બીજો છે ચોકસાઈ. જો આપણે તમારા બંનેના એક્ઝામ્પલ લઈને સમજાવું છું. સપોઝ એક પ્રયોગ છે બેટા, આપણે કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિકલ કરીશું એટલે આપણને ખબર પડશે બેટા કે એક પ્રયોગ ક્રિશા કરે છે અને બીજો પ્રયોગ સાક્ષી કરે છે. સમજો હું જે કહેવા માંગુ છું. અને એ પ્રયોગમાં 3 મૂલ્ય લે છે. પહેલું મૂલ્ય, બીજું મૂલ્ય અને ત્રીજું મૂલ્ય. ક્રિશાને એ મૂલ્ય કેવા આવે છે, કયું મૂલ્ય, એટલે સપોઝ એસિડ બેઝ ટાઇટ્રેશન કરતા હોય અને હવે આપણે બ્યુરેટનું રીડિંગ લેવાનું છે. ક્રિશાને માની લો કે એ બ્યુરેટના રીડિંગ આવા આવે છે બેટા 9.1, 9.2 અને 9.1 આવે છે ક્રિશાના વેલ્યુએશન. સાક્ષી છે એ પ્રયોગ સાક્ષી કરે છે અને સાક્ષીની વેલ્યુએશન આવી આવે છે 9.4, 9.4 અને 9.5 આવે છે. સમજો. હવે આ પ્રેક્ટિકલ સરે પણ કર્યો હોય એટલે માની લો કે મેં પ્રેક્ટિકલ કર્યું તો મેં પ્રેક્ટિકલ કર્યું અને મારે એની એવરેજ વેલ્યુએશન ધ્યાન આપીશું. મારે એવરેજ વેલ્યુએશન હતી, મારું રીડિંગ 9.1 છે. કેટલું છે મારું રીડિંગ? 9.1 એટલે 9.1 છે. જો સમજજો બધા. જો આ ક્રિશાએ લીધેલા બધા વેલ્યુએશન એકબીજાની નજીક છે બેટા. જો 9.1, 9.2 અને 9.1 આવા રીડિંગ એકબીજાની નજીક હોય તો આવા બધા રીડિંગને કહેવાય બેટા પરિશુદ્ધ રીડિંગ કહેવાય. કયા રીડિંગ કહેવાય બેટા? પરિશુદ્ધ કહેવાય. જો આને પણ બધા રીડિંગ નજીક છે તો આને પણ પરિશુદ્ધ કહેવાય. શું કહેવાય બેટા? પરિશુદ્ધ. એટલે પરિશુદ્ધ એટલે શું કે તમે કોઈ પણ પ્રેક્ટિકલ કરો છો અને એના બધા રીડિંગ તમે જે પહેલું રીડિંગ લીધો લો છો એની બિલકુલ નજીક ના છે તો એવા બધા રીડિંગને પરિશુદ્ધ કહેવાય. કયા કહેવાય બેટા? પરિશુદ્ધ કહેવાય. સપોઝ આપણે એક દાખલો ગણતા હોઈએ, કંઈક દાખલો ગણતા આપણે ભૂલ થાય. સૌ પહેલો જવાબ આવે એનો 9.1 આવ્યો, બીજો જવાબ ગણ્યો હોય એ પણ 9.1 આવે, ત્રીજી વખત ગણી એનો 9.2 આવે, તો તમે જે દાખલો ગણ્યો છે એ પરિશુદ્ધ કહેવાય. શું કહેવાય બેટા? પરિશુદ્ધ કહેવાય. પણ હવે સમજો, આને પણ રીડિંગ લીધો એ પણ પરિશુદ્ધ. પણ તમારે સાચું રીડિંગ છે કે નથી? જો જયેશનું રીડિંગ 9.1 હોવું હતું તો એનો આમાંથી કોનું રીડિંગ સાચું કહેવાય? તો ક્રિશાનું રીડિંગ સાચું કહેવાય. તો એવા રીડિંગને ચોકસાઈ કરી, કારણ ચોક્કસ છે રીડિંગ. તો જો ચોક્કસ રીડિંગ હોય તો એને ચોકસાઈ કહેવાય. કઈ કહેવાય બેટા? ચોકસાઈ. એ તો આપણને ખબર, આપણે કે આ માણસ ચોક્કસ છે. ચોક્કસ એટલે બિલકુલ ટાઈમ ટુ ટાઈમ, એમાં કઈ આઘાપાછી હોય નહીં. એટલે પરિશુદ્ધ અને ચોકસાઈ વચ્ચે આટલો ફરક. પરિશુદ્ધ એટલે તમારા રીડિંગ બધા એકબીજાની નજીક હોય એને પરિશુદ્ધ કહેવાય. અને ચોકસાઈ એટલે શું? તો તમારા જે સરે પ્રયોગ કર્યો છે એની સાથે બિલકુલ સુસંગત રીડિંગ આવે તો એને ચોક્કસ રીડિંગ કહેવાય. એટલે જો સાક્ષી પરિશુદ્ધ કહેવાય પણ ચોક્કસ ના કહેવાય, જ્યારે ક્રિશા પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. બોલો ખબર પડી કે ના પડી? તો આ બે શબ્દોને સમજવાના. બોલો બંને શબ્દો આવડી ગયા બધાને? બોલો ખબર પડી? આમાં કોઈને ડાઉટ ખરો આ બે શબ્દોમાં, પરિશુદ્ધ અને ચોકસાઈમાં? પરિશુદ્ધ એટલે આપણે શું યાદ રાખીશું? બોલો ફટાફટ આવડી જાય. પરિશુદ્ધ એટલે બધા જ રીડિંગ તમારા એકબીજાની કેવા હોય બેટા? નજીક ના હોય. અને ચોકસાઈ એટલે શું? તો મૂળ રીડિંગને સુસંગત હોય. મૂળ રીડિંગને કેવા હોય? સુસંગત હોય. એને ચોક્કસ કહેવાય અથવા ચોકસાઈ કહેવાય. બોલો ડન? ઓકે. હવે જો 3 પ્રશ્નો આપણે આઈએમપી ભણીએ છીએ માં દીકરાઓ, ચેક કરીશું. જો પહેલો પ્રશ્ન છે અર્થસૂચક અંક ના નિયમો સમજાવો. સમજો આમાં કેટલા લોકો ભૂલ કરશે બેટા. આ એમસીક્યુ માં પણ પૂછાય અને લોંગ ક્વેશ્ચન માં પણ પૂછાય બેટા. એટલે આપણે શું ભણવું છે મારે યાદ રાખીશું બેટા. અર્થસૂચક અંક માટેના નિયમો સમજાવો. આપણે જો પ્રાઇમરીમાં ભણતા હતા ને એટલે પ્રાઇમરીમાં પણ આવો પ્રશ્ન આવ્યો કે અર્થસૂચક અંક કેટલા, પણ એ વસ્તુ ને અહીંયા આ થોડું ડીપમાં ભણવાનું છે તો તમારે સમજ. નિયમ એને શું કીધું બેટા? તો કોઈ પણ કિંમત તમને આપેલી હોય અને એને એકમ સહિતની હોય. કેવી હોય બેટા? એકમ સહિત. જો સમજો, હું સપોઝ લઈ લઉં કે બટાકાનું વજન, હું તમને આવું કહું બટાકાનું વજન મને એવું કીધું હોય 250 ગ્રામ. સમજો. પછી મને કીધું હોય દૂધનું કદ, મને કીધું હોય 235 ml. તો એનો મતલબ આ એકમ સહિતના જે આંકડા છે એમાં બધા જ આંકડા જો 250 એટલે કેટલા અંકની સંખ્યા કહેવાય? 3 અંકની સંખ્યા કહેવાય. તો આનો અર્થસૂચક અંક 3 થાય. કેટલો થાય બેટા? 3 થાય. દૂધનું કદ 235 ml એકમ પાછળ છે તો આનો પણ અર્થસૂચક અંક 3 કહેવાય. હવે હું કહી દઉં ઇલાયચી નું વજન
મને કીધું હોય 10 ગ્રામ, તો આપણે ખબર આનો અર્થસૂચક અંક કેટલો થશે બેટા? 2 થાય. કેટલો થાય? 2. કયો? 1 અને 0. જો આના અર્થસૂચક અંકો કયા કહેવાય? 2, 5 અને 0, તો 3 થયા. આના અર્થસૂચક અંકો કહેવાય? 2, 3 અને 5, એટલે 3 થયા. આના અર્થસૂચક અંક કેવા? 1 અને 0, તો શું કહેવાય બેટા? 2. યાદ અર્થસૂચક એકમ સહિત આપેલો હોય. શું આપેલો હોય બેટા? એકમ સહિત. તો એ બધા. હવે કેટલા લોકો આવું પણ લખે. જો હવે આવું લખવામાં આવે તો આપણી ઉપાધિ વધી જાય બેટા. જો સમજો, હું તમને કહી દઉં, મને આવું લખેલું હોય બટાકાનું વજન 1.240 કિગ્રા. બોલો, તો આના અર્થસૂચક અંકો કેટલા કહેવાય? $1.240 કિલોગ્રામ કેટલા થશે ક્રિશા બેટા? જે આવડે, ખોટું પણ સુધારીશું. હા, ગણવાના ને, બધા ગણવાના બેટા. 4 કેટલા થાય સાક્ષી? 4 થશે ને. જો 1, 2, 3 અને 4, 4 થાય. હવે આને આવું લખાય કે ના લખાય બેટા? હું આ 1.240 લખું કે 1.24 કિલોગ્રામ લખું, બે એક જ થાય કે ના થાય? કાયદેસર તો કાયદેસર જો 1.240 થી 1.24, એમાં કોઈ ફરક ના આવે. કોઈ ફરક ના આવે. તો એ જો અર્થસૂચક અંકો બદલાઈ જાય. કેમ બદલાઈ જાય? અહીંયા 4 થયા, અહીંયા કેટલા અર્થસૂચક અંકો કહેવાય બેટા? 3 થઈ જાય. કેટલા? 3 થાય. 3 એટલે તમારે એટલે લખવાની પદ્ધતિ બદલાય તો અર્થસૂચક અંકો બદલી જાય. ભલે વેલ્યુએશન એની એ જ છે. એટલે આ પહેલો નિયમ. બોલો, પહેલો નિયમ આવડે અર્થસૂચક અંકો? જો તમારે ક્યાં બહુ ઈઝી પ્રશ્નો, આજે જેટલા ભણાવવાનું છે એટલા મજાના પ્રશ્નો છે. બિલકુલ મજા પડી જશે આપણને. બરાબર? એટલે પહેલો અર્થસૂચક અંક ખબર પડી બેટા કોને કહેવાય કે ના પડી? હવે બીજો નિયમ. જો બીજો નિયમ, બીજા નિયમ. હા બોલો બેટા. હા, પણ પાછળ એકમ આપેલો હોય તો, એકમ આપેલો હોય તો ફરીથી કહી દઉં. જો આમાં છેલ્લો નિયમ, હા, એકમ ના આપ્યો તો ઉપાધિ આવે. હું ના કહું છેલ્લો નિયમ છે, યાદ રાખજો. હા, એટલે એકમ આપેલો હોય તો. ડન. ચલો હવે બીજો નિયમ. બીજો નિયમ શું કહે છે? હવે તમારી પોઈન્ટ વાળી સંખ્યા હોય બેટા. સપોઝ હું આવું કહી દઉં કે 0.3, બીજી લઈ લો 0.03, 0.003, 0.0003. ચલો આ બધાના મારે અર્થસૂચક અંકો લખવા છે. તો દેખો બેટા, પોઈન્ટ આગળના અને પોઈન્ટ પછીના એક પણ 0 ના ગણાય. સંખ્યાની વચ્ચેનું એને ગણતરીમાં લેવાય નહીં. કોઈ આવડે લખ્યો 00.003 આવું પણ લખ્યું. તો જો ફરીથી કહેલું, પોઈન્ટ આગળના 0 અને સંખ્યાની આગળના 0, એટલે પોઈન્ટ પછી અને સંખ્યાની આગળના 0 ને ગણતરીમાં ન લેવાય. તો એનો મતલબ પહેલાના અર્થસૂચક અંકો કેટલા થાય? 1. બીજાનો પણ કેટલો થાય? 1. ત્રીજાનો પણ કેટલો થાય? 1. બધાનો કેટલો થાય? હા, તો બધાના અર્થસૂચક અંક કેટલા થાય બેટા? 1 થાય. બોલો, પડી ખબર? એટલે કયા? હા, પણ જો આવું હોત તો માં દીકરા 0.003 આપેલા હોત, હા, તો પછી આ બંનેને ગણતરીમાં લેવા પડે. તો કેટલા થાય બેટા? 2 થાય. કેટલા થાય? 2. આપણે કયા ન લેવાના કીધા? પોઈન્ટ આગળના 0 અને પોઈન્ટ અને સંખ્યાની વચ્ચેના 0, એને ગણતરીમાં લેવાય નહીં. ડન. ઓકે. હવે ત્રીજો નિયમ ધ્યાન આપજો બેટા. પણ આવું હોત તો ક્રિશા બેટા 2.005 અથવા 2.01070. ચલો એના પછી હોય 2.0008, પછી હોય 0.200909. ચલો 4 લખ્યા છે, બંને 2 ના જવાબ આપશે. આ બંનેના જવાબ ક્રિશા આપે અને આ બંનેના જવાબ સાક્ષી આપે. ચલો ક્રિશા, આના અર્થસૂચક 2 ના થાય, ના થાય, ના થાય. કેમ? જો હવે અહીંયા સંખ્યા આવી ગઈ, અહીંયા 0 નથી. અહીંયા જો બધામાં શું હતો? 0 હતો. હવે શું આવી ગઈ? સંખ્યા આવી ગઈ. સંખ્યા આવી જાય તો હવે આ 0 ને ગણતરીમાં લેવા પડે. તો આ કેટલા થયા બેટા? 4 થાય. ચલો આના કેટલા થાય? 6. વેરી નાઇસ. ચલો સાક્ષી, આના સાક્ષી
5 પછી 0.200909 6 બોલો પડી ખબર કે ના પડી માં દીકરાઓ પડી એટલે આ સમજવાનું છે અહીંયા આ જ વસ્તુ મહત્વની છે બાકી તો કઈ નથી બેટા ડન ચલો પછી જો પેલો નિયમ તો મેં અહીંયા લીધો અને ચોથો નિયમ કીધું કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય બેટા પૂર્ણાંક સંખ્યાને અનંત અર્થસૂચક અંકો હોય હું તમને કહી દઉં એકના અર્થસૂચક અંકો કેટલા તો એકના પાછળ કોઈ એકમ ના લખ્યો હોય તો એને અનંત કહેવાય શું કહેવાય અનંત કહેવાય તમે કહો સાહેબ ખબર ના પડે કેમ અનંત થાય હા તો જો સમજાવો જો આ 1 પર લખી શકાય 1.0 લખું 1.00 લખું 1.000 લખું 1.40 લખું બોલો બધું લખાય કે ના લખાય તો આ બધા જ અર્થસૂચક અંકો થાય કે ના થાય પણ તમને સ્પેસિફિક આપી દે બેટા મને આવું જ આપી દે 1.0 તો પછી અર્થસૂચક અંકો 2 થાય જો આના કેટલા લખાય અનંત લખાય આના કેટલા લખાય બેટા અનંત આના કેટલા થાય બેટા 2 થાય આના કેટલા થાય 3 થાય આના 4 થાય અને આના કેટલા થાય 5 થાય પણ મને કોઈ જગ્યાએ આવું લખેલું હોય તો બેટા 1 ગ્રામ લખી દેતો 1 ગ્રામ લખી દેતો એક જ થાય પછી એક જ થઈ જાય કા પાછળ શું આવી ગયું ગ્રામ આવી ગયું પછીના અર્થસૂચક અંકો બદલાય નહીં બોલો ખબર પડી અર્થસૂચક અંક કોને કહેવાય જો દેખાય છે આમ છે કઈ નહીં પણ મગજના ભેજા ફરાય કરી નાખે એવું કામકાજ છે બેટા આમ નિયમમાં કઈ નથી નિયમ એકદમ સ્વયં પણ એને સમજવો પડે મગજથી વિચારવું પડે કે ક્યારે શું થશે કારણ કે એકની એક વસ્તુ બે જગ્યાએ વપરાય તો નિયમ બદલાઈ જાય છે મારા દીકરા બોલો આવડી જાય કે ના આવડી જેને કહેવાય સન્નિકટન આંક માટેના નિયમો જરા આપણે એવું છે બજાવે એવું છે જો શબ્દ સમજો બેટા સન્નિકટન અંક માટેના નિયમો જણાવો શબ્દ સમજો કયો શબ્દ છે બેટા સન્નિકટન અંક માટેના નિયમો જણાવો જો હવે કેટલી વખત આપણે ભાગાકાર કરતા હતા ખબર હે બેટા કયામાં મધ્યસ્થમાં કે ભાગાકાર ચાલતો જ રહે તો આપણને પ્રશ્ન તો સાહેબ આનો જવાબ શું લખવાનો મારે હા આજે અનમ્યુટ કરી નાખો બંને અનમ્યુટ કરી નાખો બંને લાઈવ લો એટલે મને ખબર રહે બેટા આપણને કઈ પ્રશ્નો થતા સાહેબ ભાગાકાર ક્યાં સુધી કરવાનો પછી આપણને જવાબ લખવામાં પ્રોબ્લેમ થાય કે આપણે ભાગાકાર 3 અંક સુધી કર્યો હોય તો જવાબ કેટલો લખવો તો એ બધા નિયમો આપણે અહીંયા ભણીશું જો સન્નિકટન અંક માટેનો પહેલો નિયમ શું છે સમજી લેજો બેટા કે તમારે જે અંકને હટાવવાનો છે ધ્યાન આપજો તમારે જે અંક રાખવો નથી સપોઝ મને આવો એક જવાબ આપ્યો છે સમજજો બેટા 4.167 એક જવાબ આવો છે બીજો જવાબ મારે આવો છે 4.164 હવે મારે આનો જવાબ ફક્ત પોઈન્ટ પછી 2 આંકડામાં રાખવો છે કેટલા આંકડામાં રાખવો છે બેટા 2 અંકમાં તો તમારે આ ત્રીજો અંક જોવાનો જો આ ત્રીજો અંક 5 કે 5 કરતા મોટો હોય 5 કરતા મોટો હોય ફરીથી કહું છું 5 કરતા કેવો હોય મોટો તો તમારે આગળ એક એડ કરી દેવાનું એટલે 16 હોય તો 4 પોઈન્ટ કેટલા થઈ જાય બેટા 17 થઈ જાય પડી ગઈ પણ જો આ અંક 5 કરતા નાનો હોય તો હવે કશું ઉમેર્યા નહીં એનું 4.16 નું 16 આ પહેલો નિયમ એટલે સન્નિકટનાંકમાં જે અંકને દૂર કરવાનો છે જો નિયમ આવો લખાય કે સન્નિકટનાંકમાં જે અંકને દૂર કરવાનો છે તે અંક 5 કરતા મોટો હોય તો આગળ 1 ઉમેરવામાં આવે છે અને 5 કરતા નાનો હોય તો આગળ કશું ઉમેરવામાં આવતું નથી બોલો આવડી જાય પહેલો નિયમ બેટા શું બોલશો બોલો હડો સન્નિકટનાંકમાં શું બોલશો બધા દેખો ચલો બોલવાનું મારી સાથે જ બોલો બધા શું હશે સન્નિકટનાંકમાં દૂર કરવા વાળો અંક શું હશે સન્નિકટનાંકમાં દૂર કરવા વાળો અંક 5 કરતા મોટો હોય 5 કરતા મોટો હોય તો આગળ 1 ઉમેરવામાં આવે છે તો આગળ 1 ઉમેર અને 5 કરતા નાનો હોય તો એને દૂર કરી આગળ કશું ઉમેરવામાં આવતું નથી એ પછી કહું આવશે 3 નિયમ હા બોલો બેટા હા બધા હું 3 સાથે મુદ્દા આ બધા 2 મુદ્દા ભેગા ભણાવી દીધા બેટા અને હવે ત્રીજો મુદ્દો સાથે જ ભણાવી દઈશ બેટા બરાબર લખવાનું જુદું હોય સમજવાનું જુદું જો ત્રીજો મુદ્દો જો આ તમારો પહેલો મુદ્દો છે મટીરીયલનો આ તમારો મટીરીયલનો બીજો મુદ્દો છે આ મટીરીયલનો ત્રીજો મુદ્દો જો સમજજો
જો હવે હાલ આમાં પ્રશ્ન સાક્ષીએ કીધું કે સાહેબ 5 હોય તો અમારે શું કરવાનું? હાલ જ બોલી ને કે સાહેબ આ તો પ્રશ્ન મળી ગયો, 5 કરતા નાનો અને 5 કરતા મોટાનો તો જવાબ તો મળી ગયો. હવે એક્ઝેક્ટ 5 હોય તો અમારે શું કરવું? તો ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? જો માં દીકરા હું બે વેલ્યુએશન લખું છું, 4.165 અને બીજી લખું છું બેટા 4.175. જો બંનેમાં ત્રીજો અંક ચેક કરો, 5 છે, ત્રીજો અંક 5 છે, પણ હવે આગળનો જો છેલ્લો અંક 5 હોય બેટા, જો બંનેમાં 5 છે તો તમારે આગળનો અંક ચેક કરવાનો. કયો અંક ચેક કરવાનો? આગળનો અંક એકી અંક છે કે બેકી અંક? જો આગળમાં નાનો મોટો ચેક નથી કરવાનો, એકી છે કે બેકી છે. જો બેકી અંક હોય બેટા, જો 6 એટલે કયો કહેવાય? બેકી કહેવાય. 6 એટલે કે બેકી. તો આમાં કશું નહીં, આ 5 ને દૂર કરી દેવાનું, કશું ઉમેરવાનું નહીં. 4.16 નું 16 રહે. બેકી હોય જો 5 હોય યાર, હવે તમારે જે અંક દૂર કરવાનો છે બેટા, અને એ અંક 5 હોય તો તમારે આગળનો અંક ચેક. બેકી હોય તો કશું ઉમેરાય નહીં, અને એકી હોય તો ઉમેરવાનું. એટલે જો આપણે સીધું આવું એક શોર્ટમાં યાદ રાખવાનું સૂત્ર. શું યાદ? ક્રિશાને શું પ્રોબ્લેમ આવે બેટા? ક્રિશાને પ્રોબ્લેમ આવે બરાબર, નેટવર્ક. હા, નકા અત્યારે નેટવર્કમાં બધા પ્રોબ્લેમ હોય છે એટલા માટે બેટા. જો ધ્યાન આપો બેટા. જો હવે અહીંયા ધ્યાન આપો. જો આપણે એક શોર્ટમાં આવી સ્કીમ બનાવી, એકી હોય તો એડ કરો, બેકી હોય તો દૂર કરો. શું એડ કરવાનું બોલો? એકી હોય તો એડ કરો, બેકી હોય તો જો આ એકી સંખ્યા છે, 7 એટલે એકી સંખ્યા થાય કે ના થાય? તો એડ કરો તો 4 પોઈન્ટ કેટલા થઈ જશે બેટા? બોલો 18 થઈ જાય કે ના થઈ જાય? કેટલા થઈ જાય? 4.18. બોલો પડી ગઈ? તો બોલો 3 નિયમો કયા કયા આવડી ગયા? બોલો ફટાફટ 3 નિયમો કયા કયા માં દીકરાઓ આવડી ગયા? પહેલો નિયમ કયો આવડી ગયો? જો 5 કરતા વધારે હોય તો આગળ 1 ઉમેરવાનો, 5 કરતા ઓછો હોય તો આગળ 1 ઉમેરવાનો નથી. અને એક્ઝેક્ટ 5 હોય તો એકી હોય તો ઉમેરો, બેકી હોય તો દૂર કરો. પ્રશ્ન ભણીએ છીએ નિયમો વાળો બેટા, બરાબર? જો ધ્યાન આપીશું માં દીકરા. જો હવે બધાનું ધ્યાન અહીં આવે, પીડીએફ ઉપર કરવાની નથી, ધ્યાન અહીંયા જોઈએ માં દીકરા. જો પહેલો છે પ્રશ્ન ભણવો છે બેટા, રાસાયણિક સંયોગીકરણ. રાસાયણિક સંયોગીકરણ. તો પહેલા ધ્યાન આપો બેટા, આપણે આ બધી વસ્તુ 9માં ચર્ચા કરી ગયા, ફરી આપણે ચર્ચા કરીશું. તો જો બેટા રાસાયણિક સંયોગીકરણ એટલે શું? તો આવું છે બેટા, 2 કે તેથી વધુ પદાર્થો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય છે ત્યારે રાસાયણિક સંયોગીકરણના નિયમનું પાલન કરે છે. ચલો બધા તૈયાર કરી. એટલે આપણને એમસીક્યુ માં પૂછાય તો 2 કે તેથી વધારે પદાર્થો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય ત્યારે કયા નિયમનું પાલન કરે? તો યાદ રાખજો બેટા, કયા નિયમનું પાલન કરશે? રાસાયણિક સંયોગીકરણના નિયમનું પાલન કરે છે. ચલો બોલીશું બધા. 2 કે તેથી વધુ પદાર્થો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય છે ત્યારે રાસાયણિક સંયોગીકરણના નિયમનું પાલન કરે છે. ચલો વન્સ અગેન, 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય છે તે રાસાયણિક સંયોગીકરણનો. જો હવે પ્રશ્ન છે સાહેબ, રાસાયણિક સંયોગીકરણમાં કયા કયા નિયમોનો સમાવેશ થાય? તો એનો પર લિસ્ટ તૈયાર કરી છે બેટા. જો પહેલો આવશે, ધ્યાન આપીશું, જેને આપણે કહીશું દળ સંચયનો નિયમ. બધા બોલતા જવાનું એટલે આપણને આવડી જાય બેટા. દળ સંચયનો નિયમ કહેવાય, અથવા એનું બીજું દ્રવ્ય સંચયનો નિયમ. ચલો પહેલું આવડી ગયું. પહેલો દળ સંચયનો નિયમ કહેવાય, અથવા તો બીજું નામ બેટા દ્રવ્ય સંચયનો નિયમ. ચલો નંબર 2 યાદ રાખીશું બેટા, નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું યાદ રાખીશું બેટા? નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા નિશ્ચિત સંઘટકનો નિયમ પણ કહેવાય. એ આપણે ચર્ચા કરીશું એટલે ડિટેલમાં. બીજો યાદ રાખવાનો નિશ્ચિત પ્રમાણનો નિયમ. કયો યાદ રાખવાનો બેટા? નિશ્ચિત પ્રમાણનો નિયમ.
ત્રીજો યાદ રાખવાનો બેટા ગુણક પ્રમાણનો નિયમ. કયો યાદ રાખીશું બેટા? બોલો, ગુણક પ્રમાણનો નિયમ. ચલો, ત્રીજો કયો આવશે? ગુણક પ્રમાણનો નિયમ. ચોથો આવશે બેટા, યાદ રાખીશું બેટા, એવોગેડ્રોનો નિયમ. કયો આવશે બેટા? એવોગેડ્રોનો નિયમ. કયો આવશે બેટા? એવોગેડ્રોનો નિયમ. પછી આવશે ગેલ્યુસેકનો નિયમ. કયો આવશે બેટા? ગેલ્યુસેકનો નિયમ. કયો આવશે? છઠ્ઠો આવશે બેટા સંયોજિત ભારનો નિયમ. કયો આવશે બેટા? સંયોજિત ભારનો નિયમ. અને સાતમો આવશે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. શું આવશે બેટા? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ચલો, સાતે સાત તૈયાર કરવાના છે આપણે. સાતે સાત મગજમાં આમ આંગળીના વેઢે યાદ રહેવા જોઈએ. ચલો, પહેલો આવશે બેટા દળ સંચયનો નિયમ. મગજમાં વિચાર બોલવા નથી, હાલ પહેલા વિચારવાનું તમારે કેટલું યાદ છે આપણને. દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, પછી આપણે યાદ રાખવાનો બેટા એવોગેડ્રોનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, સંયોજિત ભારનો નિયમ આવશે. એના પછી આવશે બેટા આપણને કયો આવશે? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત આવશે. અને છેલ્લો આવશે બેટા કયો આવશે? ગુણક પ્રમાણનો નિયમ. ચલો વિચાર લો બધા. પહેલો ભણીએ છીએ માં દીકરાઓ, ધ્યાન આપો. પહેલો ભણવો છે મારે દળ સંચયનો નિયમ. કયો ભણવો છે માં દીકરાઓ? દળ સંચયનો નિયમ. તો જો બેટા આ નિયમ કોને આપ્યો? તો યાદ રાખજો બેટા ઈસવીસન 1789 માં આ નામ છે બેટા આપણે ભણીને આવ્યા છે એન્ટોની લેવોઝિયરે આપ્યું. યાદ આવ્યું બેટા? યસ 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 યસ. આપણે મેં કીધું આગળ આપણે બધું ભણીને આવ્યા છે વ્યવસ્થિત, બરાબર? એટલે ધ્યાન આપજો. પહેલો દળ સંચયનો નિયમ કઈ સાલમાં આવ્યો બેટા? ઈસવીસન 1789 માં. કઈ સાલમાં બેટા? 1789. કોને આપ્યો બેટા? એન્ટોની લેવોઝિયરે. કોને આપ્યો બેટા? એન્ટોની લેવોઝિયરે. કોને? હા, ઓકે. હવે નિયમ શું હતો? નિયમ આવો છે બેટા, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. શું હશે બેટા? બોલો. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. શું હશે? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બોલો, આવડી ગયું? જો આ નિયમ એને કોના ઉપરથી આપે તો યાદ રાખવાનું, એને દ્રવ્ય સંચયનો નિયમ દહન પ્રક્રિયાઓના અભ્યાસ ઉપરથી આપે તો. કોના ઉપરથી બેટા? દહન પ્રક્રિયાઓના અભ્યાસ પરથી. એને શું કર્યું? જો બેટા આ સમજો, આના ઉપર ઢગલાબંધ દાખલાઓ છે અને લોટ ઓફ વેરાયટી ના છે. અને એવી વેરાયટી હું તમને ગણાય કે જેની કોઈ મર્યાદા નહીં બેટા, બરાબર? સમજો કે બેટા એને કીધું દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. કોઈ પણ આપણે કાર્બોહાઈડ્રેટનું દહન કરીએ એટલે જો આપણી શ્રેણીઓ હતી યાદ છે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પછી આપણો તો યાદ કરો ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, ઇથાઇન, પ્રોપાઇન. યાદ છે ને? યાદ આવી? આ બધાનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે. કોઈ પણ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં દહન કરે તો બે જ પદાર્થો મળે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. શું મળે બેટા? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હા, તો એને એવું કીધું કે આ પ્રક્રિયાનો અભ્યાસ પરથી એને પ્રક્રિયક અને નિપજોના જથ્થાની ગણતરીની શરૂઆત કરી. હા, ત્યાં સુધી પહેલા આ નિયમ પહેલા કોઈ નિપજ અને પ્રક્રિયકનો જથ્થો માપી શકતું નહોતું બેટા. આ નિયમ આયા પછી લોકોએ માપવાની શરૂઆત કરી. એટલે યાદ રાખો, પ્રક્રિયક એટલે ખબર પડે ને, જે પ્રક્રિયા કરે પ્રક્રિયક. એટલે તીરની લેફ્ટ સાઈડ હોય એ પ્રક્રિયક અને રાઈટ સાઈડ હોય એ શું કહેવાય બેટા? નિપજ. બરાબર ને? હા, એટલે જો નિયમ યાદ રાખીશું બેટા. આ પ્રક્રિયા, આ નિયમના અભ્યાસ પરથી શું સાબિત થયું? શું ગણી શકાય બેટા? પ્રક્રિયક અને નિપજના જથ્થાની ગણતરી કરી શકાય. આપણે આવું યાદ રાખીશું. બોલો, આવડી જાય કે ના આવડી જાય? તો ચલો, 2 ગુણમાં પૂછાય તો 2 ગુણમાં આવડી ગયું બધાને. ચલો, દળ સંચયનો નિયમ કઈ સાલમાં રજૂ કર્યો? ઈસવીસન 1789. કઈ ઈસવીસન 1789. કોને આપ્યો બેટા? એન્ટોની લેવોઝિયરે. કોને આપ્યો? એન્ટોની લેવોઝિયર. ચલો, નિયમ શું હતો બેટા? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. શું હતું બેટા? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય. ચલો, કઈ પ્રક્રિયાના અભ્યાસ પરથી આપ્યો? એને દહન પ્રક્રિયાના અભ્યાસ. કયા અભ્યાસ પરથી? દહન પ્રક્રિયા. ઓકે. આ નિયમ પરથી કોના માપનની શરૂઆત થઈ બેટા? પ્રક્રિયક અને નિપજના જથ્થાની ગણતરી થઈ. બોલો, આવડી ગયું કે ના આવડી ગયું માં દીકરાઓ? બોલો, ખબર પડી ગઈ?